કાર્યકર બન્યા, બરાબર છે? કાર્યકર બન્યા ત્યારે પ્રતિજ્ઞાઓ કરીએ છીએ. શું પ્રતિજ્ઞાઓ કરીએ છીએ? કે સંપૂર્ણ વફાદાર, તમામ મનના બધી વાતો મૂકી દેવાની. ગમે ત્યારે ગમે તે આપણને ત્યાંથી હુકમ થાય સેન્ટરમાંથી જે કાર્ય કરતા હોય કે તમારે આ કંઈક મૂકીને આ કામમાં જવાનું, આ નહીં કામ મૂકીને આ ક્ષેત્રમાં જવાનું હોય. પણ તે કહે કે ના, મેં કામ કર્યું છે, મને કોને બદલ્યું, કોને કટપટ કરી, કોને વાત કરી, કોને, એ હોય જ નહીં. સંકલ્પ પહેલેથી પ્રતિજ્ઞા કરીએ છીએ, પછી એ પ્રતિજ્ઞાનું રહ્યું જ નહીં ને તમારું. તમે કર્યું બધું ભૂસમાં જ્યું. મારાના મણિકા થવું છે એને માટે વાત કરું છું કે દાદા ખાચર કોઈ દાડો હમ કર્યો નથી કે મહારાજ મને આ તમારે લઈને દુખાયું કે તમે મને આમ કર્યું. એવું છે. મૂળજી બ્રહ્મચારીને મહારાજે વગર વાંકે કાઢ્યા. મૂળજી બ્રહ્મચારી મહારાજની અખંડ સેવા. મહારાજ કે આ મૂળજી બ્રહ્મચારી આવા નિષ્કામી ભક્ત છે અને અમને ગમે એ પ્રમાણે જ વર્તે છે. જે અંગત સેવક, મહારાજની ક્ષણે ક્ષણની ખબર રાખીને સેવા કરનાર મહારાજ ઉજાળવા અને રાત્રે જાગતા રહે. મહારાજને કંઈ પડખું ફર્યું ને તો બ્રહ્મચારી ઊભા થાય. શું મહારાજ? આટલી બધી તકેદારી રાખીને મહારાજની મરજી પ્રમાણે જ સેવા કરનાર એવાને પણ મહારાજે કહી દીધું કે જાઓ, મારે તમારું કામ નથી. શેમ? એક છે જ સેવા. સેવા તો એને પોતે અહમથી કરી નથી કે પોતે કંઈ કહ્યું નથી, પણ એટલું જ કહ્યું કે આ મહારાજ પ્રેમથી કહ્યું મારે કહે જાઓ, મેં તમને કહ્યું તમે એને કેમ આપ્યું? બસ. એટલે એમાં શું મોટો ગુનો થઈ ગયો? કંઈ ખરો રાજુ ગુનો કહેવાય? બ્રહ્મચારીનો ગુનો કહેવાય? કંઈ ના કહેવાય. તો જ દંડ કોને કર્યો? મહારાજે બ્રહ્મચારીનો જ કર્યો. એમ આપણે કાર્યકર છે અને કંઈ ના ભૂલ હોય ને તો કે તોય જવું જ જોઈએ. પછી હું બહુ દાડા કરું છું ને મારે આમ છે ને મને આમ ફેરવો, મને શા માટે ફેરવો છો, મારો શું ગુનો છે, મારો શું વાંક છે, મારી શું વાત, કશું જ બોલવાનું ન હોય, હાથ જ જોડવાના હોય. બહુ સારું. અને ત્યાં જઈને પછી એટલા જ પ્રેમથી, એટલા જ મહિમાથી અને ડક્કરથી કામ કરવું જોઈએ. ત્યારે મહારાજનો રાજીપો આપણે થાય. એટલે કહેવાનું શું, આવો જો મહિમા હોય તો સ્વામી કે આપણને ક્યારેય સંકલ્પ ના થાય, ક્યારેય ખટપટ ના થાય, કોઈના અવગુણ અભાવની પણ વાત ના થાય. અને આ જે કાર્ય કરીએ છીએ એમાંથી ક્યારેય મન પાછું પડે નહીં. આ જીવન આપણે કાર્યકર છે. આપણી જ્યાં સુધી ભગવાન સેવા કરવાની લે, અગર શરીર ચાલે ત્યાં સુધી આ જીવન કરવા. પણ એને કંઈ કોઈ દિવસ આ પ્રશ્ન ઊભો ના થાય. જે ગામમાં કરતા હોય, જે ક્ષેત્રમાં કરતા હોય કે આપણે બધા છે સ્વામી કે આ બધા માથાના મુગટ છે. કોણ? ભક્તો. સ્વામીને આપણે ભ્રમરૂપ કરવા છે. એટલે ભ્રમરૂપ કરવા છે તો ક્યારે? દેહ ભાવ ટળે, મારું તારું ટળે, અહમ ભાવ ટળે, તો એ તો કરાવવું છે એમને આપણી પાસે. એટલે આવા પ્રસંગ ઊભા કરે. બ્રહ્મચારીનો પ્રસંગ જેમ ઊભો થયો એવું કરે. બ્રહ્મચારી એમાંથી ડગ્યા નહીં. દાદા ખાચાના પ્રસંગો જો, મોટા સ્વામી આશાભાઈની બધી વાતો સાસરીમાના વખતનો એમના પ્રસંગો જો, એમને તાવી દીધા, નીચોઈ નાખ્યા. તો પણ સાસરીમાં પહેલાં આશાભાઈ, ઈશ્વરભાઈ, ભગવાન મોતી ભગવાનદા, તમે પાટીદારના છોકરાઓ, શાસ્ત્રી તો સાધુ છે અને ભીખ માગીને પૂરું એનું કરશે, તમે પટેલના છોકરાઓ ભીખ નહીં મગાય. આશાભાઈની બધા શું કહે છે કે અમારે ભીખ માગવી પડે તો ભીખ માગીશું અને ગમે તે થાય તો પણ શાસ્ત્રી મારે કેમ જ અમારે કરવું છે, બસ બીજું ગણી લો, એવો જવાબ આપી દીધો. ત્યારે એના નામ લખાય, એની આ ગાથાઓ ગવાય છે, એના વાતો આપણને થાય. તો આપણે એ કરવા માટે આવ્યા છે અને એ આપણું કાર્ય છે. એને બરાબર રીતે આપણે ગમે ત્યાં ગમે તે પ્રસંગે તૈયાર રહેવાનું છે. અને કોઈ પ્રકારનો મનમાં દુઃખ લાગ્યા સિવાય એ લાવ્યા છે મહારાજને જ રાજી કરવા છે, મહારાજને જ પ્રસન્ન કરવા છે. અને નિયમ નિશ્ચયને પક્ષ આપણો નિયમ પણ હોવો જોઈએ કે જેથી કરીને મહારાજનો રાજીપો આપણો થાય. આપણો નિયમ છે એ આપણે કાયમ, આજે માળા ફેરવી દીધી, કાલે કંઈ જરૂર નથી. આજે મંદિર ગયા, કાલે કંઈ જવાનું. આજે પૂજા કરી, કંઈ નહીં, કાલે જયું. આજે તિલક કર્યું, બીજા નથી કરવું. બધું નિયમિત થવાનું જોઈએ. તો જ આપણી ભક્તિ વધે, મહારાજની પ્રસન્નતા થાય. તો આજે કર્યું ને કાલે ના કરીએ તો એ ચાલે. આજે ખાધું ને કાલે ના ખાઈએ તો કેવું થાય? કુરકુડિયું બોલે ને પેટમાં કે ભૂખ્યા ભૂખ્યા કુરકુડિયા થાય. તો ના ખાઈએ તો એવું થાય છે. આ નિયમ પ્રમાણે જો ન કરીએ, તિલક ચાંદલો, આપણી માળા, આપણે પૂજા, ગમે ત્યાં જઈએ, મહેમાન જઈએ, બીજાને ત્યાં જઈએ, તોય પણ આપણી પૂજા ભેગી લઈ જાય. સેપરેટ પૂજા જેને આગવી આપીએ છીએ ને આપણે. એટલે શું, ભગવાનના દર્શન સિવાય આપણે ખવાય નહીં, એ આપણું નિયમ છે. આપણા મહારાજ છે એ આપણું મુખ્ય છે. એમને ધરાવવું, એમને પૂજા કરવી, એમના પગે લાગવું, પછી આપણું કાર્ય સંસારનું થાય. પહેલાં ભગવાન, પછી આપણે. આ બધી આપણી નિયમોની વસ્તુ છે, નાના નાના નિયમોની છે, પણ એમાં આપણે ઉપેક્ષા થાય છે અને નથી કરતા. એટલે પછી આપણે બળ ક્યાંથી આવે? એટલે વૃદ્ધિ થાય. નિયમ હોય તો વચનામૃત 2 વાંચવાનો, 1 વાંચવાનું લીધો, 1 વાંચવાનું જ.
5 વાતો તો 5 વાતો વાંચી જ લેવાની, પાણાએ 5 તો 5 કરી લેવાની, એક તો એક જે નિયમ લો, પણ એ દરરોજ આપણે કરવું જોઈએ. પછી આજે મારે કામ આવી ગયું, ફલાણે કહું છું, નંદાજી તમે જુઓ વાત છે, વિવેક સાહેબ ઘણા વખત વાત કરે છે, મોટા વડાપ્રધાન થયા, શાસ્ત્રીમાના શિષ્ય મજૂર મહાજન લેબર હતા ને ત્યારથી સત્સંગ થયો. સ્વામી એમને નિયમ આપ્યું માળા કરજો અને શિક્ષાપત્રી વાંચજો. શિક્ષાપત્રીને માળા કર્યા સિવાય, પૂજા કર્યા સિવાય તમારે અનાજ મોડા મૂકવું નહીં. આ નિયમ એમને શાસ્ત્રી મહારાજ આપ્યો. ત્યાર પછી તો મુંબઈમાં પ્રધાન થયા, પછી દિલ્હી ગયા, દિલ્હી પ્રધાન થયા, વડાપ્રધાન થયા, અને અવસ્થા થઈ તો સુધી પોતે આ નિયમ એને રાખ્યું કે શાસ્ત્રી મહારાજ કહ્યું માળા ફેરવાની, પૂજાની અને શિક્ષાપત્રી વાંચ્યા પછી જ મોડા મૂકવાનું. પાણી કે જે હોય એ મૂકતા નહોતા. અને છેલ્લા સુધી જે નિયમ ચેષ્ટા બોલીએ છીએ ને આપણે પ્રથમ શ્રી હરિને, એ પણ સ્વામીએ કહ્યું કે આ નિયમ પણ રાખો, એ પણ બોલતા. અંબરીશની ભક્તિ વખાણી છે શા માટે? નિયમથી જ ભરાય. એમ બધાની જે નિયમ છે એ પણ આપણું બધું દ્રઢ રહેવું જોઈએ, એમાં પછી છૂટછાટ નહીં. એટલે નિયમથી સ્વાય કે વૃદ્ધિ પમાય છે. અને શ્રદ્ધા એ મોટી વસ્તુ છે. શ્રદ્ધા હોય તો નિયમ પડે, નકર એમ થાય કે આ તો કંઈ થાય નહીં, આવી કંઈ માળા ફરીને કંઈ મોક્ષ થતા છે, આવી રીતે તિલક ચાંદલો કરીને મોક્ષ થતા છે. પણ કોની આજ્ઞા છે, કોને આપ્યા નિયમ છે એ જુઓ. આ નિયમ તો એક સામાન્ય વસ્તુ છે, આપનાર કોણ વસ્તુ છે, એને રાજી કરવાના છે. તો એને માટે આપણે જો દ્રઢતા હોય તો આપણને કોઈ જાતનો વાંધો આવે નહીં. પણ હવે મણકામાં જઈને બેહવું છે, માળા કોની મણકામાં બેહવું છે? શ્રીજી મહારાજના. શ્રીજી મહારાજના મણકાર થવાનું છે. શ્રીજી મહારાજ મણકા એટલે એ મણકાને મહારાજ એમ ફેરવે, એમ ફરક ના ફરે, આમે ફેરવે, આમે ફેરવે, આમે ફેરવે, બધી રીતે ઉલટ સુલટ કરે કે ના કરે. મહારાજ તો મહારાજ પોતાની માળા છે ને, પોતાની માળાને ફેરવે. તે મહારાજે આપણે માણ્યા છે, અમારા છે તો બધા મણકા ફરશે આમથી તેમથી, પણ એ મણકામાં બેસી જ રહેવું છે. ઉલટ સુલટ કરે, ઊંધો કરે, છતો કરે, ઊંચો કરી નાખે તો પણ આ સત્સંગ મૂકવો નથી, મહારાજને રાજી કરવા છે. એ દઢ નિષ્ઠા, એવો નિશ્ચય રાખીને મહારાજને રાજી કરી એ પ્રાર્થના.